હાલો હાલો વરઘોડાનું ડીજે કેમ બંધ થઈ ગયો? ચાલુ કરો ચાલુ. હાલો હાલો ટીચર હા બેસી જાઓ ને તો ટીચર આપણાને મારી મારીને આપણો શીરો બનાવી નાખશે. હા ઓકે ઓકે હેલો હેલો ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ બધાને. આવી ગયા ને બધા? હા ટીચર. સરસ. તો હવે હું તમારા બધાની આજની હાજરી પૂરી દઉં અને જોડે જોડે રજીસ્ટરમાં તમારા નામ પણ ચેક કરી લઉં. આ પુષ્પરાજ આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને મારું નામ છે પુષ્પરાજ ઝુકેગાની એ સલાહ. પુષ્પાવાળી બેસી જા. પોલીસના ડંડા પડશે ને તો તું તો શું તારા પપ્પા પણ ઝૂકી જશે. આ બીડી બાકસ આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને. આ શું એક્ટિંગો કરે છે ધુમાડા કાઢવાની? અને તારું નામ આ બીડી બાકસ કોણે પાડ્યું? ઓ ટીચર મારા બાપા છે ને આખો દિવસ પેલા પરવીનભાઈની દુકાને મને બીડી બાકસ લેવા મોકલતા હતા, એટલા માટે મારા ભાઈબંધોએ મારું નામ બીડી બાકસ પાડી દીધું છે. તારા પપ્પાને કહેજે આ બીડી ના પીવાય. છોકરાઓ તમને ખબર છે આ બીડી પીવાથી શું થાય? આ બીડી પીવાથી તો કેન્સર થાય ફેફસાનું. ટીચર આવી બધી મને નથી ખબર. હું મારા ઘેર જઈને મારા બાપાને કહી દઈશ કે બીડી પીવાથી કેન્સર થાય છે. અરે ભગવાન, આ બીડી પીવાની અને આ બીડી સળગાવવાની આદતે તો લોકોના ઘર સળગાઈ નાખ્યા છે, લોકોની જિંદગીએ સળગાઈ નાખીએ છીએ. પણ મને વિશ્વાસ છે મારા વિદ્યાર્થીઓ ક્યારેય વ્યસન કરશે કરશો મારો વિશ્વાસ તોડશો? વચન આપો છો? વચન આપો છો? વચન આપો છો? સરસ. આ પંચર આવ્યો છે? હા ટીચર મારું નામ છે પંચર. ટીચર એનું નામ છે પંચર. એની જીભમાં કાયમ પંચર દોરીની સાયકલ. અરે રે, હાજરી પણ સરખી નથી પુરાવતા. શું થશે આ દેશનું? આ મંજીરો આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને. એટલે મંજીરા, તારું નામ આ મંજીરો કેમનું પડ્યું? હું જન્મ્યો તો ને ત્યારથી મારા બાપાએ ભજનમાં બહુ મંજીરા વગડે એટલે મારું નામ પણ મંજીરો રાખી દીધું. અરે રે, સરસ સરસ. વગાડો વગાડો. અલ્યા એ તને વગાડવાનું નથી કીધું, એના બાપાને વગાડવાનું કીધું છે. ટીચર મને લાગ્યું તમને કીધું. ના ના, તારો જન્મ થયો ત્યારે તારા બાપાએ થોડી મંજીરા વગાડ્યા હતા, એના બાપાએ વગાડ્યા હતા. આ દિલીપ આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને. નમસ્તે ટીચર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ એક છોકરો ડાયો છે, બાકી બધા તોફાની છે. આ રમણ ભમણ આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને. દિલ તોડીને દાગો કર્યો, પારકા લેતે આગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. એ રમણ ભમણ વાળી, એવા તો કેવા દુઃખ પડ્યા તારી જિંદગીમાં કે તારી જિંદગી રમણ ભમણ થઈ ગઈ. અને આ તારા હાથમાં શું છે? કાઈ નહીં ટીચર, શિમલા છે શિમલા. સિમલા બતાય તો. અરે આ તો તમાકુની પડીકી છે, પડીકી. આ ખવાય? મારા બાપાએ એમ કીધું તું આ ખાવાથી મનને ઠંડક થાય એટલે હું પણ ખાઉં છું. એ આ ખાવાથી તારા મનને ઠંડક નહીં, આ ખાવાથી તો તમારી જિંદગી રમણ ભમણ થઈ જાય. તારી તો થશે, તારા બાપાની જિંદગી રમણ ભમણ થશે. અને છોકરાઓ તમે પણ આવું વ્યસન કરતા નહીં તો તમારી જિંદગી કેવી થશે? રમણ ભમણ. અને આ ખાવાથી કેન્સર થાય. બેન આજે કેમ કેન્સર વાતો કરો છો? શું થયું? કશું નહીં સાહેબ, આ આપણા છોકરાઓ છે ને, આ પેલા પ્રવીણભાઈ છે ને, પ્રવીણભાઈ એમની દુકાનેથી સિમલાની પડીકી ખાતા થઈ ગયા છે. આ સાહેબ આપણા પ્રવીણભાઈનો તો વારો પાડી દેવો પડશે. આજનો દેશના યુવા બગાડી રહ્યા છે એ લોકો. સિમલા તો મોટું શહેર છે, એને કેવી ના ના સાહેબ, સિમલા શહેર વાળું સિમલા નહીં. આ સિમલા તો કેવું તમને ખબર છે? પેલી તમાકુની પડીકી, ગુટખા, પેલા મસાલા, એ બધાને સિમલા કહે છે. જો બાળકો, જો કોઈ પણ આવી રીતના માતા પકડાશો
તો તમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે એટલે કોઈ વ્યસન નહીં કરે હો હવે હાલો હાલો પેલા પ્રવીણભાઈ ની દુકાને શિમલાનો આનંદ લેતા આવીએ. હા હાલો પેલા પ્રવીણભાઈ ની દુકાને જઈએ. પ્રવીણભાઈ, અરે ઓ પ્રવીણભાઈ, બોલો છોકરાઓ, શું જોઈએ છે? મને પેલી શિમલા આપો ને, શિમલા જેના કારણે મારા તન મનમાં ઠંડક મળી જાય. પ્રવીણભાઈ, ઓ પ્રવીણભાઈ, મને માણેકચંદ આપો, માણેકચંદ. ऊंचे लोगों की ऊंची पसंद. પરેશભાઈ, ઓ પરેશભાઈ, મને તો દાળિયા જાગજો. આ વ્યસનના વાળે હું નહીં ચડું. મેં ટીચરને વચન આપ્યું છે. હા તો ને ઓલી ટીચર નો મોટો ચમચો, બધું ટીચર કેમ થોડું કરાય, એમને ક્યાં કાંઈ ખબર પડે કે આ શિમલા કઈ કેવી દિલમાં કાશ્મીરી ઠંડક મળે. બધા દૂર દૂર બોલે જાય એવું મારા બાપા કહેતા હતા. ABCD માં અક્ષર જાજા રે, મને ગમે એમાં એક શિમલા. આંગળી માં અક્ષર જાજા રે, મને ગમે એમાં એક ગુટકા. સાહેબ કેમ ના પાડી છે તો કેમ બધા અહીંયા તમને વ્યસન કરવાની ના પાડી છે ને હા તો પછી વ્યસનથી તમને ખબર છે શું નુકસાન થાય વ્યસનથી કેન્સર થઈ શકે તમારો સમાજમાં માન ન રહે તમને કોઈ બોલાવે નહીં અને તમે તકલીફમાં મુકાશો તો તમારો પરિવાર પણ તકલીફમાં મુકાશે એટલે કોઈ વ્યસન નહીં કરે બરાબર વચન આપો કે તમે વ્યસન નહીં કરો સોરી સાહેબ, અમને માફ કરજો. હવે અમે વ્યસન નહીં કરીએ અને જે કરતા છે તેમને પણ નહીં કરવા દઈએ. હા સાહેબ, સાચી વાત છે. આજથી હું પણ વ્યસનવાળી વસ્તુ વેચીશ નહીં, મને માફ કરજો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ વ્યસન કરતા નહીં, નકર તમારી જિંદગી કેવી થશે? કેવી થશે? કેવી થશે? એટલે આજથી પ્રવીણભાઈ તમે પણ સ્કૂલની આસપાસ કે ક્યાંય પણ તમે વ્યસન થાય એવું કશું વેચશો નહીં હા સાહેબ. આજનો યુવાન